તીર્થશ જીન શાસનની અંદર પરમાત્માએ ભવ્ય જીવ પર કૃપા વરસાવતા દરેકે દરેક તીર્થંકર પરમાત્મા પોતાના જીવનકાળ દરમિયાન મબલક પુરુષાર્થ કરતા હોય છે. અનેક જીવોને બોધ પમાડવાનો. ભવ્ય જીવ કોઈ પણ હોય એ બોધથી વંચિત, બોધ યાની કે સમ્યક દર્શન, એ બોધથી વંચિત ન થઈ જાય એનું સતત ધ્યાન રાખતા હોય છે. જે જીવોની અંદર યોગ્યતા પાકી જાય તે જીવોને પરમાત્મા બોધિ લાભ દેવા માટે સ્વયં પણ પહોંચી જતા હોય છે. એવા અનેક જીવોને અકારણ વત્સલ, એના પર વાત્સલ્યનો ધોધ વહાવનારા તીર્થંકર પરમાત્માઓ પોતે કૃતકૃત્ય થઈ ગયા પછી પણ અનેક જીવોના ઉદ્ધાર માટેનો સતત એ પ્રયાસ ચાલુ રાખતા હોય છે. એ જ પ્રયાસ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દ્વારા અંતિમ તીર્થંકર, અંતિમ પ્રયાસ એમનો આ અવસર્પિણી કાળનો એ પણ ચાલુ રહ્યો. ગણધર ભગવંતોની સ્થાપના થઈ ગઈ, દ્વાદશાંગીની રચનાઓ થઈ ગઈ, સૂત્રો રચાઈ ગયા. એના પછી પરમાત્મા જે શિષ્યો જે હોય એ શિષ્ય પરંપરાની અંદર એ સૂત્રો ઉપર અર્થઘટન ચાલુ થયા, એના વિવેચનો ચાલુ થયા. આગળ જતાં જતાં સંસ્કૃત એને સૂત્રો ઉપર પહેલાં સૂત્ર રચાય, પછી એના પર ભાષ્ય રચાય, નિરુક્તિ રચાય, ચૂર્ણીઓ રચાય, ટીકાઓ રચાય. ટીકા પર પણ એને પણ ટીકાના પણ સરળ ભાષાની અંદર પાછી નવી નવી દીપિકા, પ્રદીપિકા, બાલબોધિકા વગેરે વગેરે અનેક પ્રકારની વૃત્તિઓ એના પર રચાતી હોય. જે કારણે જે જીવો હવે ભવિષ્યકાળમાં આવવાના છે એની બુદ્ધિ તરતમતા ઓછી થતી જવાની છે, બુદ્ધિમત્તા ઓછી થતી જવાની છે. એક સ્વયં એમનો ઘટતો જવાનો છે. આપણને એમ ભલે લાગતું હોય કે અત્યારે અમે બધા હોશિયાર થઈ ગયા, પણ સ્મરણ શક્તિ એટલી બધી નથી. અત્યારનું જે નોલેજ છે, જે જ્ઞાન છે, જે અભ્યાસ છે એ બધો ગોખણપટ્ટીનો છે. શેનો છે? 8મા ધોરણમાં ભણેલું તમને યાદ છે ખરા? ભલે સીએ થઈ ગયા હોઈએ. બીજા ધોરણમાં ભણેલો કક્કો અને બારાખડી યાદ છે ખરા? હે જિગ્નેશભાઈ? બધા જ 10 ધોરણ તો પાસ થયેલા જ હશો ને? કે ઓછું ભણેલા છો? લખતા વાંચતા બધાને આવડતું જ હશે કે નહીં આવડતું હોય? તો આખી બારાખડી એક જ ઝાટકે કોણ બોલી બતાવશે? બતાવો. જે તમારું 24 અક્ષરનું અક્ષર જ્ઞાન છે એ એક જ ઝાટકે બોલી બતાવવાનું છે. કોણ બોલી બતાવશે? એબીસીડીની વાત નથી કરતો. હા, જે તમારી માતૃભાષા છે, મધર ટંગ છે, એ માતૃભાષાની વર્ણલિપિ જે કહેવાય, કક્કો અને બારાખડી કોણ બોલી શકે? મોટી મોટી ડિગ્રીઓ લેનારને પણ આ વસ્તુ આવડે. કારણ જેના પર તમારું જીવન ચાલે છે. ગમે તેટલું ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો હોય, સંસ્કૃત મીડિયમમાં અભ્યાસ કર્યો હોય, હિન્દી મીડિયમમાં અભ્યાસ કર્યો હોય, ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો, જર્મન ભાષાનો, દુનિયાની હજારો ભાષા છે, બધી ભાષાનો અભ્યાસ કરી લે, પણ એ વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં આવે, એના પર કોઈ આપત્તિ આવે, એના મોઢામાંથી જે શબ્દ નીકળે ને એનો મધર ટંગના જ શબ્દો નીકળે. શેના નીકળે? એની માતૃભાષાના જ શબ્દો નીકળે. કાઠિયાવાડી હોય તો કાઠિયાવાડીમાં બોલે ને, ઘોઘારી હોય તો ઘોઘારીમાં બોલે, કચ્છી હોય તો કચ્છીમાં બોલે. જ્યારે એના પર અચાનક એના પર હુમલો થાય, કોઈ પણ જાતનો અચાનક અટેક થાય ને એના મોઢામાંથી જે શબ્દો નીકળે તો એને ગળતૂતીમાંથી જે મળેલા શબ્દો ને એ જે શબ્દો નીકળે, બીજા શબ્દો ના નીકળે. ઓ મધર નહીં બોલે, ઓ માં જ બોલશે. શું બોલશે? શું બોલશે? એ જ શબ્દ બોલશે. કારણ એને પાયાથી એ સંસ્કાર જ મળે, જન્મથી એને એ શબ્દો મળેલા છે. ક્યારથી? અંગ્રેજી ભાષા તો
કદાચ તમારા જન્મ થયા પછી 2-4-5 વર્ષે મળી છે, પણ તમારી ભાષાના શબ્દો તમને જે સમય માતાના ગર્ભની અંદર જીવ આવે છે અને એ સંગ્રહીપણું પ્રાપ્ત કરે છે, 5-6 પર્યાપ્તિ તે પૂર્ણ થઈ જાય, મન પર્યાપ્તિ જે એની લાગી જાય અંતર્મુહૂર્તની અંદર, અને ત્યારથી જે શબ્દો એ સાંભળે એ શબ્દો એના માટે રૂઢ થઈ ગયા. અને આજીવન એ જે શબ્દો એની પ્રોપર લેંગ્વેજ રહે. શું? આજીવન એ જે શબ્દો એની પ્રોપર લેંગ્વેજ માટે રહી જાય. એ ફિક્સ થઈ ગયું, તમારે એ લોક થઈ ગયો, તમારો જે ડાટા છે ને એ લોક થઈ ગયો. હવે એ પ્રમાણે જ તમારું કોમ્પ્યુટર ચાલવાનું છે. અહીંયા પરમાત્મા જે દેશના આપતા હોય, અર્ધમાગધી ભાષામાં દેશના આપતા હોય, 16 ભાષામાં પરમાત્મા દેશના આપે. કેટલા? 16 રાગોની અંદર. પરમાત્માની દેશના 16 રાગોની અંદર હોય. એમાં મુખ્ય માલકોસ રાગ, માલવ કેસી की मुख्य ग्राम राग पवित्रित तव दिव्य ध्वनि पीतो हर्षाद ग्रीवो मृगेरीव. આ રીતે જે 16 ભાષાઓ બતાવવામાં આવી, એમાં સૌથી મોટો રાગ કયો છે? સૌથી સારામાં સારી ભાષા, સરળ ભાષા માલકેશ ભાષા. ભક્તામર પ્રણતમૌલી મણિ પ્રભાણામ. આ માલકેશ રાગ છે. કોઈ કયો રાગ છે? જેને માલકોસ રાગ કહેવાય. કયો કહેવાય? એ ભાષાની અંદર પરમાત્માની દેશના ચાલતી હોય, સાથે સાથે દેવ દુંદુબીનું નાદ એમાં ભળે, એટલે એ પરમાત્માના શબ્દો વગર માઈકે યોજન ઉપરાંત જાય. કેટલા જાય? યોજન ગામિની વાણી મીઠી વરસંતી જલધાર, જીન જોજન ભૂમિ વાણીનો વિસ્તાર, વીર તારી દેશનારે ભલીરી યોજન માહે સંભળા. 1 યોજન સુધીનો એનો વિસ્તાર હોય. કેટલો હોય? તમે અત્યારે લાઉડ સ્પીકર પણ મૂકી દો ને તો 2-4 કિલોમીટરથી વધારે ન સંભળાય. આ યોજન એટલે કેટલું? લગભગ 13-13.5 કિલોમીટર હોય. કેટલું હોય? એકદમ અહીંયાથી બોલો એટલે તમને અતુલમાં સંભળાય પરમાત્માની વાણી. 13 કિલોમીટર છે ને કેટલું હશે? હા, બસ એ જ સમથિંગ લાઈક. તમારી પરમાત્મા અહીંયા બોલતા હોય સિંહાસન ઉપર, અને સિંહાસન કેટલું ઉપર હોય, સમાવસન કેટલું ઉપર હોય, એ સમાવસનની રચના કેવી હોય, એની આભા કેવી હોય, એની શોભા કે શોભા સી કૌરે શત્રુંજાતણી. હા, ઋષભની શોભા શી કૌરે. ભરત ચક્રવર્તી મરુદેવ માતાને કહે છે, માતા તમે 1000 વર્ષથી રડો છો, પણ તમારો દીકરો તો જે ઠાઠ અનુભવી રહ્યો છે, એના સમાવસરની તમે શોભા જો. 3 ગઢનું સમાવસરણ છે. સૌથી પહેલો રજતનો એટલે ચાંદીનો ગઢ આવે, એના પર સોનાના કાંગરા છે. પછી સોનાનું ગઢ આવે, એના પર રત્નના કાંગરા છે. પછી રત્નનો ગઢ આવે છે, મણીના કાંગરા છે. શેના કાંગરા છે? અને એના ઉપર બાજુ રત્ન સિંહાસન છે, એના ઉપર તારા પુત્ર ઋષભદેવ બિરાજમાન છે. ચીઉ દિશી ચામર ઢળાવે, 4 દિશામાં ચામર ઢળાય છે. ઉપર ચૈત્ય વૃક્ષ છે, છત્ર ધરાય છે. પાછળ ભાવમંડળ છે, અષ્ટ પ્રત્યારી યુક્ત તારા જે પુત્ર ભરત ઋષભદેવ જે શોભી રહ્યા છે. માતા તું જોતો ખરા. ભરત વર્ણન કરે છે. અંબાડી પર મરુદેવ માતા બેઠેલા છે, આંખે દેખાતું નથી, આંધળા જેવા થઈ ગયા છે. ચાખપ આવી ગઈ છે, રડી રડીને આંખને સોજા આવી ગયા છે. અને વર્ણન સાંભળતા સાંભળતા બધા પટલ તૂટવા માંડે છે. આ તો પરોક્ષ નેત્ર. હવે પ્રત્યક્ષ નેત્ર ખુલે છે. અને ત્યાં વર્ણન સાંભળતા સાંભળતા કે આ ઋષભ આટલા ઠાઠ ભોગવે છે, એની માતા 1000 વર્ષથી રડે છે, બોલાવતોય નથી, કોઈનું નથી. શું કહે છે? એ વિતરાગી છે, હું રાગી છું, એને મારી સામે જોતો પણ નથી, છતાં પણ હું એની સામે જોઈને રડું છું, હું એના માટે ઝૂરું છું. એને તો મારી પડી પણ નથી, મારે પણ એની શું પડી છે? એકત્વ ભાવના આવી ગઈ. કઈ ભાવના આવી ગઈ હવે? અને એ એકત્વ ભાવનામાં ચડ્યા પછી મરુદેવ માતા હાથીની અંબાડી પર કેવળ જ્ઞાનને પામે. આદિનાથ પરમાત્માના કેવળ જ્ઞાન પછી સૌથી પહેલું કેવળ જ્ઞાન મરુદેવ માતાને. પછી જે શોભા જોવે છે, સમવસરની શોભા શું હોય? ક્યારેક આપણે પણ વિચાર કરીએ, ક્યારેક હું પણ એ સમવસરમાં ગયો હોઈશ,
પરમાત્માના મુખ્યથી મેં દેશના સાંભળી હશે. આ યોજનગામી 35 ગુણોથી યુક્ત પરમાત્માની વાણી ગુણ 35 વાણીએ ગાજે રે. હા, જૈસે 34 અતિશય છાજે રે. આ સ્તવનોની જે કડીઓ છે એમાં સમોવસરની શોભાનું આખું વર્ણન આપે. એ સમોવસરની અંદર પરમાત્મા સિંહાસન પર બિરાજમાન થઈને બેઠેલા છે અને ત્યાં એક એક ગણધર જતા હોય, એક એક ગણધર પ્રતિબોધ પામતા હોય, દ્વાદશાંગની રચના થતી હોય. શું વાતાવરણ છે ત્યાં! શું વાતાવરણ! મેં કરોડો દેવતાઓ ત્યાં હાજર હોય. કેટલા નર નારીઓનો પાર ન હોય, પશુ તિર્યંચનો પાર ન હોય, દેવતાઓનો પાર ન હોય. એક યોજનમાં બધા જ સમય જાય. કેવો અતિશય હોય! એક યોજન એટલે વધારે વધારે કેટલું હોય? 12 કે 13 કિલોમીટરનો એરિયા હોય. ચારે બાજુ ગોળ સમોસા, ચોરસ બે પ્રકારના સમોસા રચાય. જે અત્યારે આપણે ત્રિગુણું રાખીએ છીએ એ સમાવસરણ છે. શું છે? અને એ સમાવસરની હાઈટ કેટલી? કેટલી હાઈટ છે? ટોટલ 20,000 પગથિયા ચડો એટલે પરમાત્માનું સિંહાસન આવે. ત્રીજો ગઢ ક્યારે આવે? ત્રીજા ગઢની અંદર જ્યાં બિરાજમાન થવાનું ક્યારે આવે? પહેલાં 5,000 પગથિયા ચડો એટલે પહેલો ગઢ આવે, જ્યાં તિર્યંચો ત્યાં જ્યાં બધાના વાહનો રહે. પછી 5,000 ચડો એટલે બીજો ગઢ આવે, ત્યાં તિર્યંચો બેસે. પછી ત્રીજો ગઢ ચડો 5,000 પગથિયા ચડીને એટલે પાછો ત્રીજો ગઢ આવે, ત્યાં મનુષ્યો દેવની બહાર પરસદા બેસે. એના પછી 5,000 પગથિયા ઉપર પરમાત્મા બિરાજમાન હોય. 20,000 પગથિયા ચડવાના. કેટલા સમોસર! એટલે આ શત્રુંજય ગિરિરાજ છે. લગભગ એ શત્રુંજય ગિરિરાજ તમે 5 કે 6 વખત ચડો તો એ સમાવસરની છેલ્લા શિખરે તમે છેલ્લા પગથિયે પહોંચી શકો. પણ પરમાત્માના અતિશયથી એ પણ ચડી જાય, લિફ્ટની જેમ માણસ ચડી જાય. 100 વર્ષનો વૃદ્ધ હોય તો પણ ચડી જાય વગર ટેકાથી. લાકડી પણ ન જોઈએ ને, એમને એમ સીધે સીધો ચડી જાય. આ પરમાત્માનો અતિશય, અપાય પગમાં અતિશય, સર્વ જીવોના રોગને હરનારો અતિશય હોય. આ પ્રશ્ન મારો છે જ. એવા 100 પ્રશ્નો કાઢ્યા છે. કેટલા? જેનો જવાબ મળવો મુશ્કેલ છે, નથી મળે. 10 ગણધરોની સ્થાપના થઈ. પહેલા ગૌતમ સ્વામી આવ્યા લડવાના માટે. એ આવ્યા, 20,000 પગથિયા ચડ્યા, પરમાત્મા સાથે વાદ વિવાદ કર્યો. એના પછી પરમાત્માએ દીક્ષા આપી. કેટલો ટાઈમ જાય એમાં? ત્યાંથી આવે છે, હજુ પરમાત્માનું સિંહાસન મંડાઈ ગયું છે, મતલબ દેશનાનો પ્રારંભ થઈ ગયો છે. હજુ તો પહેલાં યજ્ઞ મંડપમાં બેઠા છે. ત્યાંથી યજ્ઞ મંડપમાંથી ચાલીને આવે. કે ગાડી ઘોડા તો નતા, બાઇકને ફ્ર ક્રિક મારીને આવી ગયા એવું તો હતું નહીં. ચાલીને આવે છે, 20,000 પગથિયા ચડે છે. પરમાત્માની સાથે ચર્ચા વિચારણા થાય છે, પ્રતિબોધ થાય છે, સંયમ લે છે, વેશ પહેરે, પરમાત્મા વાસક્ષેપ કરે, ગણધર પદે સ્થાપના કરે, ત્રિપદીની રચના કરે. 3 પ્રદક્ષિણા કર્યા પછી અંતર્મુહૂર્તની અંદર ત્રિપદીની રચના થાય. ગૌતમ સ્વામી પોતાના સ્થાન પર બિરાજમાન થાય અને એની ખબર પાછી અગ્નિભૂતિને મળે અને ત્યાંથી અગ્નિભૂતિ પાછો નીકળીને પાછો આવે. પાછી આ જ સિસ્ટમ થાય. એક વ્યક્તિને આવતા કેટલો ટાઈમ લાગે ને સમોસાનો કાળ કેટલો? ખાલી 3 કલાક. કેટલો કાળ છે? 1 પ્રહરનું જ હોય છે. દેશનાનું સમોસન કેટલું હોય? સવારની 1 પ્રહર ને સાંજનું 1 પ્રહર. 1 પ્રહરની અંદર આ 10 જણા વારા પડતી આવે છે. એક સાથે તો ટોળું થઈને આવ્યા નથી, વારા પડતી એક એક આવે છે. પાછા એક એકને પરમાત્મા પ્રતિબોધ કરે છે. પરમાત્મા એને બોલાવે છે એના નામ ગોત્ર સાથે. પગથિયા ચડીને ઉપર આવે છે, એની દીક્ષા થાય. પાછો બીજો આવે, ત્રીજો આવે, એમ 10 આવ્યા છે. કેટલા આવ્યા છે? કેટલો ટાઈમ જાય? સવારથી સાંજ પડી જાય. અત્યારે પણ તો 2 દાડા જાય. ચર્ચા એટલી બધી ચાલતી હોય, વાદની ચર્ચા એટલી બધી ચાલતી હોય, તો 3 કલાકની અંદર આટલું બધું પોસિબલ કઈ રીતે બને? એના પછી ચંદનબાળા ઊભી થાય છે. એ પોતે 1000 કન્યાઓ સાથે દીક્ષા લે છે.
ત્યારે ચતુર્વિધ સંઘ સ્થપાય છે. પછી પરમાત્મા શ્રાવકોની સ્થાપના કરે, પછી પરમાત્મા શ્રાવિકાઓની સ્થાપના કરે. પહેલા સંવત્સરની અંદર 3 કલાકની અંદર આટલી બધી પ્રવૃત્તિઓ એક સાથે કઈ રીતે થઈ ગઈ? પહેલેથી પ્લાનિંગ તો હતું જ નહીં. હતું કે ભરતભાઈ આવવાના છે, દીક્ષા લેવાના છે, એના પછી એમના દીકરા આવા છે, એમ પણ દીક્ષા લેવાના છે. પ્લાનિંગ તો હતું જ નહીં. કોને ભાવ થયો ને ક્યારે આવ્યો ને ક્યારે દીક્ષા આપી ને ક્યારે વેશ આપ્યો ને ક્યારે પરમાત્મા વાસક્ષેપ નાખ્યો ને ક્યારે એને પ્રદક્ષિણા કરીને ક્યારે એને આદેશ માંગ્યા ને શું થયું કાંઈ ખબર પડે નહીં. આ પ્રશ્નનો જવાબ આ સત્સંગના એક પણ આચાર્ય ભગવંતો પાસે પણ ગચ્છાધિપતિ ભગવંતો પાસે પણ નહીં મળે. ગેરંટેડ છે. શું છે? આવા અનેક પ્રશ્નો છે જેનો જવાબ જેની શાસનમાં અત્યારે છે જ નહીં. માત્ર શ્રદ્ધા ગમે છે. શું છે? તમારે શ્રદ્ધાથી આ વસ્તુનો સ્વીકાર કરવાનો છે. સમય તો એટલો ને એટલો જ હોય. 3 પ્રહર, 1 પ્રહર એટલે 1 પ્રહર જ હોય. એનું માપ તો એટલું જ હોય 3 કલાકનું કે વધારે હોય. 2500 વર્ષ પહેલાં શું ફરક હોય? કલાક મોટો તો ન હોય. 60 મિનિટ આપણે 70 મિનિટનો તો કલાક ન હોય. દિવસ 30 મુહૂર્તથી 31 મુહૂર્તનો તો હોતો નથી. એ તો ફિક્સ જ માપ છે. ભલે આદિનાથ ભગવાનનો સમય હોય કે ચાહે મહર્ષિ ભગવાનનો સમય હોય, આ બધું ફિક્સ જ હોય. એવા ઘણા બધા પ્રશ્નો છે. 84 લાખ પૂર્વના આયુષ્યવાળા ભરત ચક્રવર્તી, આ તમને 2-3 પ્રશ્નો ખાલી કહું, તમને આનંદ આવશે, તો બોરિંગ નહીં થાય એના માટે કહું છું. 84 લાખ પૂર્વના આયુષ્યવાળા ભરત ચક્રવર્તી, એમને 6 ખંડ સાધતા 60,000 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ લાગ્યા? પ્રથમ ચક્રવર્તી. અંતિમ ચક્રવર્તી બ્રહ્મદત્ત, જેનું આયુષ્ય માત્ર 700 વર્ષ. ચક્રવર્તીની કાયા 500 ધનુષ્ય, બ્રહ્મદત્તની કાયા 7 હાથની કે 10 હાથની કાયા, બસ વધારે વધારે. અને પેલાની કેટલી કાયા છે? 500 ધનુષ્ય. 500 ધનુષ્યની કાયાવાળો વિચરણ કરતો કરતો 60,000 વર્ષે 6 ખંડ જીતીને આવે, અને 7 હાથની કાયાવાળો વિચરણ કરતો કરતો એના કરતાં ઘણા ઓછા સમયની અંદર એ ષટખંડ જીત્યો. ષટખંડ નાના થઈ ગયા. એની કાયા પણ નાની છે, એના સ્ટેપ પણ નાના હોય, પગલાં પણ નાના જ હોય ને, ચાલીને ગયા છે. પેલાના પગલાં કેટલા? 84 લાખ, પેલા 500 યોજન, 500 ધનુષ્યની કાયાવાળું પગલું ભરે અને 5 ધનુષની કાયાવાળું પગલું ભરે, એમાં 100 ગણો ફરક તો પડે કે ના પડે? પેલાના 1 ડગલું, એના 100 ડગલા થાય. તો એને 60,000 વર્ષ લાગી ગયા. એને 60 વર્ષમાં પૂરું કરી દીધું. બધા મીંડા ઉપર ઉડી ગયા. આ કઈ રીતે પોસિબલ બને? પૃથ્વી ઓછી થઈ ગઈ, ઉડીને ગયો. દેવના આદેશ તો દેવ પહેલાની પાસે 16,000 દેવ હાજર, તો એની પાસે પણ 16,000 દેવ હાજર છે. બધું જ સેમ ટુ સેમ છે. એ કાળની અંદર આ બધું શક્ય કઈ રીતે બને? આ બધું જ શ્રદ્ધા ગમ્ય છે. એમાં કોઈ પણ જાતના તર્ક વિતર્ક ચાલે નહીં. એને શ્રદ્ધાથી સ્વીકારવાનું છે. મારા પરમાત્માનું વચન છે, હા, તમે સચ્ચમ નિસંગમ જમજી નહીં પવયમ, આ મારા પરમાત્માનું વચન છે એટલે મારે સ્વીકારવાનું છે. બીજું કોઈ જ એમાં વિકલ્પ નથી. આ તો નોર્મલી મેં તમને 2-3 પ્રશ્નો કર્યા છે. આ તો સેંકડો પ્રશ્નો અત્યારે ઊભા છે. સમોસાના 20,000 પગથિયા ચડાય કઈ રીતે? સમય તો લાગવાનો છે. પરમાત્મા તો પરમાત્માને પણ સમય તો લાગવાનો છે નીચેથી ઉપર જતા. ભગવાનની તો 7 હાથની, તમારે હતા ડબલ કાયા, તો પગથી પણ ઊંચું જ હોય એટલું. એ એટલું જ રહે તમારે, એમાં ફરક ના પડે. કઈ ચડે કઈ રીતે? પાછા નીચે આવવાનું. પાછા પહેલી દેશના પરમાત્માની ચાલે 3 કલાકની, એના પછી ગણધર ભગવાન દેશના આપણે 6 કલાક સવારની દેશના ચાલે. પછી બધા નીચે ઉતરે, આવીને દેરાસર જાય, પોરસી પડીલણ કરે, જે પણ એમને ક્રિયાઓ કરે, ગોચી લાવે, વાપરે, સનિલ માત્ર જાય, પડીલણ કરે. પાછા ત્રીજા પરમ ઉપર તો જવાનું. સાધુ ભગવંતો ત્યાંથી વસ્તીમાં આવે,
વસ્તીમાં જઈને ગોચરી માટે જાય, નગરની બહાર સમાવસરણ હોય ત્યાંથી પાછા નગરમાં વસ્તીમાં આવે તો ઉદ્યાનમાં આવે, ત્યાંથી પાછા નગરમાં ગોચરી જાય, જિનાલય દર્શન કરે, ગોચરી જાય, પોતાની દૈનિક ક્રિયાઓ બતાવે, ગોચરી લઈને આવે, વાપરે, ગોચરી વાપરીને પાતા પડીને કરે, એને પાછા ત્યાંથી નીકળીને દેશના ભૂમિમાં આવે, ત્યાં પાછા સમાવસરમાં ચડે. એટલા બધું એક પ્રહરમાં બધું કાર્ય થઈ જાય. ચલો પરમાત્માના સમાવસરની અંદર એક પ્રહરમાં બધું કાર્ય પરમાત્માના અતિશય થઈ જાય. ત્યાંથી બહાર નીકળ્યા પછી પરમાત્મા અતિશય ક્યાં કામ કરે? એ 3 કલાકમાં આટલી બધી ક્રિયાઓ સાધુ કઈ રીતે કરી? અને લગભગ સાધુ ભગવાન પરમાત્માના બંને સમોસણમાં જાય. સાધુ ભગવંતો કે સાધીજી ભગવંતો બંને દેશનામાં જાય. અહીંયા 2 પ્રવચન રાખ્યા તો કોઈ ના આવે, એકમાંય વાંધા પડે, 2માં ક્યાંથી આવે? બંનેમાં જાય. કેટલા બધા પ્રશ્નો ઊભા થાય એમાં. અતિશય પરમાત્માના સાનિધ્યમાં કદાચ કામ કરે, પરમાત્માનું સાનિધ્ય ન હોય ત્યાં અતિશય શું કામ કરે? આ બધા છે ને, ઇટ ઇઝ ઓનલી ક્વેશ્ચન માર્ક, ધેર ઇઝ નો આન્સર. શું છે? આન્સર છે જ નહીં ત્યાં આગળ. મારે ઘણા મહાત્માઓ સાથે મારા બધી ચર્ચાઓ થાય, મગજમાં આ તકલીફી વિચારો બધા નીકળે. ઘણા આચાર્ય વગેરે એ તો રહેવા દે ભાઈ, શાંતિ રાખ, આ બધા ઘણા પ્રશ્નો ઊભા છે એનો કોઈ જવાબ છે નહીં. એટલે આ બધા પ્રશ્નો જવાબ નથી હોતો. સમવસરની અંદર પરમાત્મા બિરાજમાન થયેલા હોય અને પછી એ દ્વાદશાંગની રચના થયા પછી જે સૂત્રો નીકળે એ સૂત્રો ઉપર અત્યારના મહાપુરુષો સુધી જે કાર્યો થઈ ગયા છે. પહેલાં જે 11 અંગસૂત્રો 12 અંગસૂત્રો એના અંદર 4 અનુયોગ સાથે ચાલતા. હવે અનુયોગ એટલે શું એ સમજવાનું છે. આજનો વિષય એ છે આપણો, અનુયોગ એટલે શું. પેલું દ્રવ્યાનુયોગ હોય. દ્રવ્યાનુયોગ એટલે એના અંદર રહેલા પદાર્થોનું વર્ણન કરવા માટે 14 રાજલોકની અંદર જે પદાર્થો રહેલા હોય એ પદાર્થોનું એમાં વર્ણન થાય. પરમાણુ હોય, પંચઅસ્તિકાય, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, આકાશ હશે, પંચાસ્તિકા હોય, પૂતગલ પરાવર્તન હોય, સંસ્થાનો કાળ હોય, બધા પ્રયોગબંધ મન, બુદ્ધિ, ઇન્દ્રિય, આ બધા પદાર્થો છે. શું છે? એ બધા પદાર્થોનું વર્ણન એ દ્રવ્ય કહેવાય. આ બધું શું કહેવાય? મન એ દ્રવ્ય છે, ઇન્દ્રિય દ્રવ્ય છે, પૂતગલ એ દ્રવ્ય છે, આત્મા એ દ્રવ્ય છે. એ દરેક દ્રવ્યોનું જેની અંદર વર્ણન થાય અને આ બધી જ વસ્તુનું ગરિમા જે પદાર્થોમાં મળે, જેમાં મળે એને કહેવાય દ્રવ્યાનુયોગ કહેવાય. દ્રવ્ય થકી એનું વર્ણન થાય. દ્રવ્યાનુયોગથી આ ઉપાસનની વ્યાખ્યા કરવાની હોય તો આ ઉપાસનની અંદર ચેતન તત્વ પણ છે, પૂતગલ તત્વ પણ છે, સમય પણ છે, પૃથ્વીકાય છે, અપકાય છે, તેવકાય છે, પંચ અસ્થિકાય છે, એના અંદર છે કે નહીં? બધું જ આ મળે એ દ્રવ્યથી એનું વર્ણન થાય એને દ્રવ્યાસ્તિકાય કહેવાય, દ્રવ્યાનુયોગ કહેવાય. બીજા નંબરની અંદર ચરણ કરનારનો યોગ એને કે સાધુ ભગવંત અને શ્રાવકોના આચારોનું શ્રુત, શીલ, સંયમ વગેરેનું જેનું વર્ણન જેના અંદર આવે એને શું કહેવાય છે? ચરણ કર્ણ અનુયોગ. ચરણ એટલે ચારિત્ર, કર્ણ એટલે ઇન્દ્રિય, ચરણ ક્રિયા, કર્ણ એટલે ક્રિયા, ચારિત્ર ક્રિયા એ પણ જે પણ લઈ શકાય. અનેક દ્રષ્ટિથી ક્રિયાઓનો એમાં જે નિરૂપણ હોય, જેમાં પચકાણ બતાવવામાં આવ્યા હોય, સાધુ ભગવંત અને ગોચરી સંબંધી 42 દોષનું જેમાં વર્ણન કરવામાં આવેલું હોય, કોણ જીવ આરાધક છે, કોણ જીવ વિરાધક છે એનું વર્ણન કરવામાં આવે. કેટલા જીવ સૂતેલા સારા, કેટલા જીવ ઊંઘતા સારા એનું વર્ણન આ તે બધા ભગવદ્ સૂત્રમાં બધા જયંતિ સ્નાવિકા 19 જે પ્રશ્નો કરેલા છે એ પ્રશ્નોની અંદર આ બધી વાતો આવશે ત્યાં આગળ. તો આ રીતે એક ચરણ કરનારનો યોગ ત્યાં બતાવવામાં આવે. એટલે ચરણ કરનારનો યોગ એટલે જે સાધુ જીવનની થતી આચાર અને ક્રિયા સંબંધી જેનું વર્ણન અને ચરણ કરનારનો યોગ કહેવાય. ચારિત્ર પાળવાની અંદર જે મુખ્યત્વે આ કામ ભાગ ભજવતા હોય એવા જે તત્વોનું વર્ણન અને ચરણ કરનારનો યોગ કહેવાય. ત્રીજા નંબરની અંદર કથાનો યોગ કહેવાય. કથાનો યોગ એટલે વાર્તા. ભગવતી સૂત્રમાં અનેક પ્રકારના દ્રષ્ટાંતો આપવામાં આવેલા છે. ગોસાલકથી માંડીને ખૂબ દ્રષ્ટાંતો આપવામાં આવે છે. પરમાત્માએ માત્ર તમને તત્વોથી સમજાયું નથી, સાથે સાથે લોજિકલી એ દ્રષ્ટાંતો પણ તમને બતાવ્યા છે એટલે તમે બોર ન થઈ જાઓ. અનેક જીવોના એ ચરિત્રો ઉમેર્યા છે એના અંદર ભગવતી સૂત્રની અંદર.
એટલે દ્રષ્ટાંતોનું પણ વર્ણન જેમાં આવે, કથાનું વર્ણન પણ જેમાં આવે એને કથાનું યોગ કહેવાય. ચોથા નંબરની અંદર ગણિતાનું યોગ, કાઉન્ટિંગ. એના અંદર સૃષ્ટિનું માપ, 14 રાજ્યલોકનું માપ, લોક કેટલો મોટો છે, નાનો છે કે મોટો છે, લોકની વિશાળતા કેટલી છે, એનું પ્રમાણ કેટલું છે, લોકની અંદર કેટલા જ દેવલોક છે, કેટલા નરકલોક છે, પછી તીર્ષાલોકની અંદર કેટલા દ્વીપ સમુદ્રો છે, કેટલા પર્વતો, નદીઓ વગેરે, એ બધાનું માપ શું છે એ બધું કાઉન્ટિંગ કરે. એને જૈન જ્યોગ્રાફી કહેવાય, કોસ્મોલોજી ઓફ જૈનિઝમ. શું કહેવાય એને જૈન જ્યોગ્રાફી કહેવાય. એ જૈન જ્યોગ્રાફીનું માપ. પછી એના ભાંગા, જેમ કે તમારા 12 વ્રતના કેટલા ભાંગા છે? 13 કરોડ ભાંગા છે. કેટલા? એ બધા ભાંગા એને શેમાં આવે? એને ગણિતને કહેવાય. ગણિત એને કે મેથ્સ. શું આવે? હા, એનું પણ વર્ણન એના અંદર આવે કે બધી જ વસ્તુનો ઉપયોગ થાય. કેટલા તીર્થો છે, કેટલા વ્રતો છે, કેટલા પૂતગલો છે, પૂતગલના વર્ણ કેટલા છે, વર્ણના એને ભાંગા કેટલા થાય, એ બધા ભાંગા જેને કહેવાય ને ગણિત કહેવાય ને કાઉન્ટિંગ કહેવાય, ગણિતાનો યોગ. ચંદ્ર અને સૂર્યનું અંતર અહીંયાથી કેટલું છે, કેટલા માંડલા ફરે છે, કેટલો પ્રકાશ ચંદ્ર કે ક્યારે કેટલો પ્રકાશ ફેલાવે છે, સૂર્યનો ક્યારે કેટલો પ્રકાશ ફેલાય છે, ક્યાં સુધી સૂર્યનો પ્રકાશ જાય છે, કેટલા યોજન સુધી ફેલાતો હોય છે, માંડલાના માપ કેટલા હોય છે, કેટલા ટોટલ માંડલા હોય છે, ક્યાં ક્યાં ફરતા હોય સૂર્ય ચંદ્ર, નક્ષત્ર ગ્રહ નક્ષત્ર તારા કઈ રીતે ફરતા હોય છે, આ બધું જેનું કાઉન્ટિંગ હોય એને ગણિતાનો યોગ કહેવાય. પહેલાં એક એક વાક્યોની અંદર, એક એક પદોની અંદર, એક એક સૂત્રોની અંદર 4 અનુયોગો સાથે ચાલતા, એટલે એને વાંચવા બહુ હાર્ડ પડે. હવે એક જ વસ્તુને તમે 4 વખત 4 રીતે તમારે એને એક્સપ્લેન કરવાની હોય, કરી શકો ખરા? 4 અલગ અલગ તબક્કાની અંદર એ તમારે વસ્તુને એક્સપ્લેન કરવાની છે. કરી શકીએ ખરા? તમારે એના વિભાગ કરવા જ પડે. જો ભાઈ આ રીતે હશે ને, એમાં જો વાર્તાનો ભાગ હશે તો અમે એને કથાનો યોગ કહીશું. એમાં જે કાઉન્ટેબલ પોઈન્ટ્સ આવશે એને અમે ગણિતાનો યોગ કહીશું. એમાં જે ક્રિયાયોગ જે આવશે એને અમે ચરણકણાનો યોગ કહીશું. એમાં જેટલા પદાર્થો જે છે, જે પૂતગલ પદાર્થ કે આત્મિક પદાર્થ, જે પદાર્થો જે છે એને અમે બધું દ્રવ્યાનો યોગ કહીશું. તો તમને આજુ વિશદીકરણ થયું છે, એનું વિશ્લેષણ થયું છે, તો એ પદાર્થો હવે તમને સરળતાથી સમજાય. પણ ન કરેલું હોય તો બધું કન્જેસ્ટેડ થઈ જાય, ગોટાળો થઈ જાય. એમાં વાર્તા સમજવી, એમાં દ્રવ્યાનો યોગ સમજવો, એમાં કથાનો યોગ સમજવો, એમાં ગણિતાનો યોગ સમજવો, એમાં ચણગણાનો યોગ સમજવો, શું સમજવું ખબર જ ના પડે. પહેલાં જ આર્ય રક્ષિત સુરેશ્વરજી મહારાજા થયા એના પહેલાં 45 આગમની અંદર જેટલા પણ આગમ હતા એમાં 4 અનુયોગો સાથે આવતા, મહાત્માઓ એનો સાથે અભ્યાસ કરતા. ત્યારે પુસ્તકો નહોતા, બાય માઉથ પબ્લિસિટી મુખપાઠ આવતું. મેં તમને સંભળાવ્યું, તમને યાદ રહ્યું, તમે તમારા શિષ્યોને સંભળાવો. હવે આટલા 4 અનુયોગથી એક વ્યક્તિ વસ્તુની વ્યાખ્યા કરવાની હોય, બધાની બુદ્ધિ સરખી થોડી હોય, સરખી હોય. એક ગાથા અહીંયા બધાને આપવામાં આવે, બધા એક જ સમય કરી શકે ખરા? કોઈને આખો દિવસ લાગી, કોઈ તો સામે બોલતા જ સાથે આપી દે. ઘણાને એવું એક વખત સાંભળીને આવડી જાય, અને ઘણાને એવું કે સાંભળે થાકી જાય તો ના આવડે, બોકીને થાકી જાય તો ભૂલી જાય. બધાનો ક્ષમક્ષમ અલગ હોય છે. જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષમક્ષમ વિચિત્ર હોય છે, અલગ અલગ પ્રકારનો હોય છે. કયા સમયે કયો ક્ષમક્ષમ થશે કંઈ ખબર હોતી નથી. ઘણી વખત એવા પ્રસંગો જીવનમાં બનતા હોય, કંઈક પ્રોબ્લેમ આવ્યો, એ વખતે તમે સોલ્યુશન ગોતવા બેસો છો તો કંઈ જ તમને સમાધાન મળતું નથી. પણ ઇન બિટવીન 3 દિવસ ગયા, અચાનક તમારા મનની અંદર ઓટોમેટિક એનું સમાધાન મળી જાય. નહીં આ રીતે કામ કરવાથી કામ તો એને થઈ પણ જાય. તો આ ક્ષમક્ષમ ક્યાંથી પ્રગટ થયો? 3 દિવસ પહેલાં તો હતો નહીં, હવે કેમ આવ્યો? ક્ષમક્ષમ એટલે તમારી ભાષામાં કહી દો બુદ્ધિ, એને શબ્દને સરળ કરી દઉં એટલે તરત યાદ રહે. એ બુદ્ધિ ક્યાંથી ઉત્પન્ન થઈ? પરમ દિવસે જે બુદ્ધિ જાગી નહીં, મને આજે એ બુદ્ધિ કેમ ઉત્પન્ન થઈ? આજે સમજ મારામાં કઈ રીતે આવી? બસ આ જ જ્ઞાનાવર્ણીય કર્મનો વિચિત્ર ક્ષમક્ષમ છે. કોઈ સમય યાદ આવે ને કોઈ સમય ન પણ આવે.
એટલે બધાને બધું યાદ જ રહે ને બધા બધું ભૂલી જ જાય એ પોસિબલ છે નહીં. પણ એટલું કરી શકીએ ખરા, કોઈએ મારા પર ઉપકાર કર્યો છે જીવનભર ભૂલવાનો નહીં, અને કોઈના પર મેં ઉપકાર કર્યો છે જીવનભર યાદ રાખવાનો. બસ આટલું કરીએ, આટલું ભૂલવા અને યાદ રાખવાનું શીખી જાય તો ઘણું ઘણું થઈ ગયું. શું યાદ રાખવાનું છે બોલો? કોઈએ મારા ઉપર નાનો અમતો પણ ઉપકાર કર્યો છે. રિમેમ્બર સ્ટીલ ડેથ. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એ વસ્તુને હંમેશા યાદ રાખવાની કે નાનામાં નાના જીવે પણ મારા પર ઉપકાર કર્યો છે, હું એના ઉપકારના નીચે દબાયેલો છું. ભૂલવાનું શું છે? મેં કોઈના ઉપર ક્યારે ઉપકાર કર્યો છે એ ભૂલી જાઓ. નેકી કર દરિયા મેં ડાલ, પછી એને યાદ નહીં રાખો. એ કાઉન્ટિંગ તમારું ત્યાં થશે, કર્મ સત્તાને ત્યાં. તમારે કરવાની જરૂર નથી, તમારે હિસાબ લગાવવાની જરૂર. તમારે હિસાબ એટલો જ લગાવવાનો, કોઈએ મારા પર ઉપકાર કર્યો છે બસ એ જ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો બસ. બાકી બધું જ ઉપર તમારું કાઉન્ટિંગ થાય છે, પ્લસ માઇનસ ત્યાં તમારા હિસાબ ચાલુ જ છે ઓલવેઝ. કારણ કે ચિત્રગતિ કર્માણામ, કર્મની વિચિત્ર ગતિ હોય છે એટલે તમારો આ હિસાબ ત્યાં ચાલુ ને ચાલુ રહેવાનો જ છે. અહીંયા 4 અનુયોગો આર્યરક્ષિત સૂરી હવે પરમાત્માની પાઠ પરંપરાની અંદર આવેલા, ઘણા બધા પાઠ પરંપરા પછી આવેલા છે. એમને લાગ્યું કે હવે ધીરે 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 આ જીવોનો ક્ષયોપસમ મંદ થતો જવાનો છે. અવસર્પિણી કાળ છે, એમાં ઊંડા અવસર્પિણી કાળ ચાલુ થઈ ગયો છે. પંચવારો ચાલુ થયો એટલે ઊંડા અવસર્પિણી કાળ ચાલુ થઈ ગયો છે. એટલે હવે ક્ષયોપસમની અંદર બુદ્ધિની અંદર ઘટાડો આવતો જવાનો છે. એની સમજમાં ઘટાડો આવશે, એના વિચારોમાં ઘટાડો આવશે, એની શક્તિમાં ઘટાડો આવશે. એટલે આટલું બધું જટિલ હશે તો કોઈ સમજી શકશે ને કોઈ વાંચી શકશે નહીં. તો હવે શું કરવાનું? એના 4 વિભાગ કર્યા. જે શાસ્ત્રોમાં ગણિતાનો યુગ આવતો તેને ગણિતાનો યુગમાં રાખી દીધા. જેમાં કથાનકો હતી, જ્ઞાતા ધર્મ કથા, વિપાક સૂત્ર વગેરે કથાનો યુગ કહેવાય, તેને બધા કથાના યુગમાં મૂકી દીધા. જંબુદ્ધિ પ્રગતિ, સૂર્ય પ્રગતિ, ચંદ્ર પ્રગતિ વગેરે જેમાં ગણિતનો વિષય આવે ને ગણિતાના યુગમાં રાખી દીધા. આચારંગ આદિને ચરણકરણાનો યુગમાં રાખી દીધા. બાકી જે બીજા પદાર્થો એને દ્રવ્યાનો યુગમાં રાખી દીધા. એમ કરીને 4 વિભાગ કરી દીધા. 45 આગમના કેટલા વિભાગ કરવામાં આવ્યા? 4 વિભાગ. એમાં મુખ્ય વિભાગ ગણાય, જેમ કે આ ભગવતી સૂત્ર છે, એમાં મુખ્ય વિભાગ ગણિતનો છે. શેનો છે? પણ બીજા 3 વિભાગો પણ છે, કેમ કે એમાં કથાનકો પણ છે, એમાં દ્રવ્યો પણ પીરસાયેલા છે, એમાં સાધુના આચારો બાબતે પણ જણાવવામાં આવ્યું છે. એટલે 4 એના અંદર છે. પણ મુખ્ય વિષય શું છે? ગણિતનો વિષય છે. મુખ્ય વિષયમાં આચારનો વિષય છે, મુખ્ય વિષયમાં ગણિતનો વિષય છે. તો એ વિષય ટોપ હોય, બાકી 3 વિષયો પણ સાથે હોય. એ ધીરે ધીરે સમજાય. આપણે માનીએ એટલું આ સરળ નથી સમજવું ભગવતી સૂત્ર. આચાર જે આપણા જે આગમ સૂત્રો સરળમાં એટલા સમજવા એટલા સરળ નથી. ભલે તમે એના અનુવાદ વાંચી લો, ભાવાનુવાદ વાંચી લો, એના અર્થો વાંચી લો, પણ સમજ ના આવે. આ માત્ર એક જ ચીજ દ્વારા આગમો ભણી શકાય. એ ચીજ છે ગુરુગમ. શું છે? ગુરુ ભગવંત, ગીતાર્થ ગુરુ ભગવંતની પાસે અથવા એમની નિશ્રાની અંદર અભ્યાસ કરેલો હોય તો જ એના હાર્દને, એના સેન્ટરને તમે એના ક્ષયની પારને પામી શકો, બાકી પામી ના શકો. કોઈ એકલો વ્યક્તિ આગમ ક્યારે ભણી શકતો નથી. એના માટે એને ગુરુગમની આવશ્યકતા જરૂરી છે. ભલે ગુરુ ભગવંતની પાસે ભણે અથવા તો એમની આજ્ઞાથી એમની નિશ્રા કહેવાય. આજ્ઞા એટલે પણ શું કહેવાય? નિશ્રા કહેવાય. એમની આજ્ઞાથી ભણે. મારી ઈચ્છાથી હું કંઈ પણ ભણવા બેસું તો હું ભણી શકું એમ નથી, નથી ને નથી જ. પણ ગુરુ ભગવંતની આજ્ઞા અને આદેશ હોય, એમને કંઈક આપણા પર જોયું હોય કે નહીં આ વ્યક્તિની અંદર અક્ષરક્ષમ છે, એને આ વસ્તુ ભણવા જેવી છે, તો એ ભણી શકે એમ છે, તો એને એની આજ્ઞા આપે કે તું આ ભણી લેજે, તો એ ભણી પણ. વિશેષ રીતે આ એક શ્રુત જ્ઞાનનો જે માહોલ છે
પોતપોતાના ક્ષોક્ષમ અનુસાર જીવ આગળ વધતો હોય છે. આ સૂત્રોને સમજવાના એટલા માટે જ છે. આને સાંભળતા સાંભળતા લકલૂટ જ્ઞાનાવર્ણીય કર્મની નિર્જરા બેઠા બેઠા કરીએ આપણે. કારણ કે આ સતશાસ્ત્ર છે. કયું છે? આ સત્ય શાસ્ત્ર છે. એના અંદર જૂઠનો કોઈ અવકાશ જ ના હોય. એ પાપને ધોવાનું અસ્ત્ર કહેવાય ને, એને કહેવાય પાપને ધોવાનું આ સાબુ છે. શાસ્ત્ર એટલે શું છે? શાસ્ત્ર એક જાતનો સાબુ છે. દરેક પ્રકારના તમારા પાપ એને ધોઈ નાખે, સિનલેસ કરી નાખે, તમને પાપ લેસ કરી નાખે. અને એ સાબુના માટે કરીને આપણે અહીંયા આવવાનું છે. અમે સ્કૂલમાં ભણતા ને એટલે અમારા સર કે સાબુ વાપરો. શું કહે છે? સાબુ વાપરો. સાબુ એટલે શું ખબર છે? સામાન્ય બુદ્ધિ. તમારી ભાષામાં એને કોમન સેન્સ કહેવાય. શું કહેવાય? સાબુ એટલે સામાન્ય બુદ્ધિનો પ્રયોગ કરો. તમારી કોમન સેન્સ ત્યાં તમારે કામે લગાડો. તમારું જનરલ નોલેજ જે છે તમે એને કામે લગાડો. તમારા વ્યવહારિક જ્ઞાનને તમે એને કામે લગાડો. દરેકે દરેક વસ્તુ શાસ્ત્રમાં લખેલી હોતી નથી અને શાસ્ત્રથી પ્રમાણિત પણ નથી હોતી. કોઈક વસ્તુ વ્યવહારથી ચાલતી હોય છે. પરંપરા, જેને વ્યવહારથી શું કહેવાય? વ્યવહાર એને કે પરંપરા. શાસ્ત્રાત રૂઢિ બલિયસી. શાસ્ત્ર કરતાં પરંપરા બલવાન છે. અજ્ઞાની ભગવંતના વચન છે. બધી જ જગ્યાએ શાસ્ત્ર ન લગાડવાનું હોય. ક્યાંક પરંપરા પણ કામ લાગતી હોય, ક્યાંક તે સમયના આચાર વિચારો પણ કામ લાગતા હોય. દરેક જગ્યાએ એક નિયમ ક્યારે લાગે ને એનું નામ છે જૈન શાસન. સ્યાદ અસ્તિ સ્યાદ નાસ્તિ ઇતિ સ્યાદ વાદ. શું કહેવાય? હોય પણ શકે ને ના પણ હોય. બે આંગળીમાં કઈ આંગળી મોટી છે? કઈ મોટી છે? બોલો, કઈ મોટી? હા, વચ્ચેની મોટી. હવે કઈ મોટી છે? કઈ મોટી છે? કેમ? આ તો નાની હતી. તો મોટી કઈ રીતે થઈ? અપેક્ષા બુદ્ધિથી. શેનાથી? જૈન શાસન આ વસ્તુને માને છે. શેને માને છે? ક્યારે કોઈ સત્ય હોઈ શકે, ક્યારે કોઈ સત્ય ન પણ હોઈ શકે. ત્રણ વ્યક્તિ ઊભા હોય, એક વ્યક્તિ આવીને કે આ મારા પિતા છે, પછી બીજો વ્યક્તિ આવે કે આ મારો બેટો છે. વ્યક્તિ એક જ છે, બે અલગ અલગ વ્યક્તિ એને અલગ અલગ સ્વરૂપે કહે છે. બંને ખોટા છે? બંને સાચા. પહેલી વખત જે આવ્યો હતો એ ઉભેલા વ્યક્તિનો સંતાન એને કે દીકરો હતો. બીજી વખતમાં જે આવ્યો ઉભેલા વ્યક્તિનો પિતા હતો. બંને પોતપોતાની જગ્યાએ સાચા છે, ખોટા નથી. નહીં, આ તો બાપ જ છે, આ તો બેટો છે. ઝઘડો ખરાય ખરા નહીં. તારી અપેક્ષા એ બાપ છે, એની અપેક્ષા શું છે? બેટો છે. આ જૈન શાસન છે. આવું જ હોય એવું શાસનમાં ક્યારેય ન હોય. આવું પણ હોય એનું નામ છે જૈન શાસન. શું ધીરુભાઈ, ખબર પડી એમાં? આવું જ હોય એ જૈન શાસન ના હોય, આવું પણ હોય એ જૈન શાસન હોય. અમારી જગ્યાએ અમારે ત્યાં તો આ જ નિયમ ચાલે, ન ચાલી શકે. દરેક વ્યક્તિ પર નિયમો અલગ હોય, દરેક સમયના નિયમો અલગ હોય, દરેક સ્થાનના નિયમો અલગ હોય, દરેક સંસ્થાના નિયમો અલગ હોય. તો એક જ નિયમથી તમે ધંધો કરો તો ધંધો કરી શકો ખરા? એક ગ્રાહક આવે તમે એને કોસ્ટ માલ આપી દો, એક ગ્રાહક આવે તમે એમાં 10% ચડાવીને આપો, એક ગ્રાહક આવે એને તમે લોસ કરીને પણ આપી દો. આવું બને કે ના બને? કેમ બને છે? તમને ખબર છે આ કોકવાર જ આવે છે, તેને 10% ચડાવીને આપો. તમને ખબર છે કે આ નિત્ય આવે છે, એને કોસ્ટ આપો. તમને ખબર છે કે આ પરમનન્ટ મારો ગ્રાહક છે, 10% લોસ કરીને આપીશ તો બીજામાં કમાઈ લઈશ. વસ્તુ એક જ છે. પ્રાઇસ ત્રણ વ્યક્તિના માટે અલગ અલગ થઈ ગયા. હવે 3 સમયમાં જોઈએ. કાલે વસ્તુ આવી હતી, કાલે તમારી પાસે આજે નવી ફેશનનો નવો માલ આવેલો છે એટલે આજે એની વેલ્યુ વધારે હોય.
આવતીકાલે લેવા જાઓ તો વેલ્યુ એની 10% ડાઉન થાય અને પછી લેવા જાઓ તો મફતમાં મળે. વસ્તુ એની જ છે, સમય પલટાયો છે. શું પલટાયું છે? પલટાયું શું છે? હા, 15 Pro આવી ગયો, અત્યારે 1.5 લાખ રૂપિયા હોય, કેટલા હોય? પણ 6 મહિના પછી એ જ વસ્તુ છે, એ જ મોડલ છે, એ જ વ્યક્તિ લેનાર છે, એની પ્રાઇસ કેટલી? અને પછી 2 વર્ષ પછી જાઓ તો કોઈ એને હાથમાં પકડવા તૈયાર, મફતમાં આપે તો ના લે, કારણ કે તે 15-20 આવી ગયો હોય. શું આવી ગયો હોય? એને કોઈ હાથમાં ન પકડવા માંગે. વસ્તુ એની જ છે, તે સમય પલટાયો છે. કોઈ જગ્યાએ સ્થિતિ પલટાય, કોઈ જગ્યાએ સમય પલટાય, કોઈ જગ્યાએ વ્યક્તિ પલટાય. તે તરત જ આપણે શું કરીએ? આપણા વર્તનમાં ચેન્જ કરી દઈએ, આપણા વ્યવહારમાં ચેન્જ કરી દઈએ. કેમ કરીએ કે ના કરીએ? જો ટકવું હોય તો શું કરવું પડે? બસ સેમ આ જૈન શાસન છે. શું છે આ લોજિક? શેનું છે? જૈન શાસનનું છે. આવું પણ હોઈ શકે, આવું પણ હોઈ શકે, સ્યાદવાદ છે. આવું જ હોય એ જકારવાદ જૈન શાસનમાં ન હોય, એ જૈન શાસનની બહારનો વાદ છે. એ સ્યાદવાદ નથી, એ ખાલી વાદ વિવાદ છે. એ ચાલી જ ના શકે. સ્યાદ અસ્તિ સ્યાદ નસ્તિ ન અસ્તિ એટલે નાસ્તિ. એ સ્યાદવાદ છે. આ જૈન શાસન પરમાત્માની વાણી હંમેશા સ્યાદવાદ સંગીની વાણી ચાલે. શેની ચાલે? પરમાત્માની વાણીમાં ક્યારેય જકાર આવે જ નહીં. આવું પણ હોઈ શકે. ક્ષણ એક આંતરે પૂછ્યું રે સર્વાર્થ સિદ્ધ વિમાન. હા, શ્રેણિક પ્રશ્ન કરે તે સમય રે સ્વામી એની કોણ ગતિ થાય. વીર કહે હમણાં મરે તો 7મી નરકે જાય. ક્ષણિક આંતરે પૂછ્યું રે હા સર્વાર્થ સિદ્ધ વિમાન. વાગી દેવની દુંદુભી રે ઋષિ પામે કેવળ જ્ઞાન. 1 સેકન્ડની અંદર કેટલું બધું પલટાઈ જાય છે. હમણાં જે તું પ્રશ્ન કરે છે એનો જવાબ આ છે. ક્ષણિક અંતર પછી પ્રશ્ન કરે તો એનો જવાબ આ છે, અને એના પછી જો તું પ્રશ્ન કરે તો એનો જવાબ તારી સામે છે. અત્યારે તે પ્રશ્ન કર્યો છે, અત્યારે એના મનના જે પરિણામ ચાલી રહ્યા છે એ પરિણામ એને 7મી નરક સુધી લઈ જવા માટે કેપેબલ છે, શક્ય છે, સમર્થ છે. હવે પછીના જે એના પરિણામ છે, એક સમય પછીના એ પરિણામ પલટો આવ્યો છે. આ પરિણામ એને સર્વાર્થ સિદ્ધ વિમાન, યાની કે એક વખત 14 રાજલોકના ટોપ બોટમમાં અને એક વખત 14 રાજલોકના ટોપમાં પેલે વચ્ચે ઉભેલો છે. ક્યાં ઉભેલો છે? એક સમયની અંદર આટલી બધી આત્માના પરિણામોની ગતિ પેલી તરતમતા આવી જાય છે. બોલી શકાય ખરા કે નરકમાં જશે એમ બોલાય? હમણાં મરે તો નરકમાં જાય. શું કે છે? પરમાત્માની વાણી કેવી હોય? શુદ્ધ વાણી કેવી હોય? અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ દોલત સાગર શ્રી મહારાજા સાહેબ, આપના ગામમાં કયા ભગવાન છે? એમનું ગામ છે ને આખું પટેલનું ગામ, જેતપુર. પોતે પટેલ જ હતા, એક પણ જૈનનું ઘર નથી. મને કે મારા ગામમાં એક વાણીઓ નથી. સાહેબ, આપના ગામમાં કયા ભગવાન? પોતે જ જિનાલયની પ્રતિષ્ઠા કરાવેલી છે, જિનાલયનું નિર્માણ કરાવ્યું છે, પોતાના ગામમાં પટેલો જ બનાવેલું છે. અત્યારે પટેલો અડધા જૈન ધર્મ પાળે છે ત્યાં આગળ. અમુક ઉંમરના હિસાબે થોડોક સમ ઘટે. સાહેબ, તમારા ગામમાં કયા ભગવાન છે? કે પ્રાય કરીને ભૂલતો ન હોવું તો મુનિ સુરત સ્વામી છે. તમને એમાં કઈ સમજ પડી? શું સમજ પડી બોલો? હું ભૂલતો ન હોઉં તો પ્રાય કરીને મુનિ સુરત સ્વામી ભગવાન છે. એનો અર્થ શું? પ્રાય કરીને એ છે એટલે મારે અત્યારે મારો ક્ષયોપસમ નથી, પણ મારું ધારણા એવી છે કે એ છે એમ. એટલે પોતે સત્ય બોલે છે, એમનું વચન અસત્ય ન થાય, જૂઠું ન બોલાય એમ. હમણાં કહી દઈએ મુનિ ભગવાન છે અને કદાચ ન હોય તો પોતાની ભૂલ પણ થતી હોય તો પ્રાય કરીને મને ખ્યાલ છે ત્યાં સુધી મુનિ સ્વામી ભગવાન છે. કેટલી સરસ મધુરી વાક્યની રચના હોય છે આ. બોલો, આપણે એકે વાક્ય આખા જીવનમાં નીકળ્યા છે? હા, આખા જીવનમાં આવું એકે વાક્ય નીકળ્યું? આ તો આમના છેલ્લા સમયની વાત કરું છું, 102 વર્ષની ઉંમરની વાત કરું છું. એ વખતે પણ વાણીનો ઉપયોગ કેવો છે?
શાસ્ત્રના દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા તમારી બુદ્ધિની કસોટીના પથ્થરની જેમ ઘસાય, તમારું આત્મદળ ત્યાં ઘસાય, તમારા કર્મો ત્યાં ઘસાય. આ એરણ છે. શાસ્ત્ર શું છે? એરણ છે. સોનુને ઘસવાનો કસોટીનો પથ્થર છે. અને એમાં ઘસાઈ ઘસાઈને જે તૈયાર થઈને બહાર આવે એ તો લાખ રૂપિયાના નહીં, કરોડો રૂપિયાના હીરા જ હોય. શું હોય? એનું કોઈ મૂલ્ય જ નહીં. અમૂલ્ય હીરા. વર્તમાન કાળની અંદર એવા કેટલાય આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો જે છે, જે શાસ્ત્રના અભ્યાસની અંદર અવ્વલ નંબરને ધારણ કરતા હોય. શેના માટે ખબર છે? એક તો પોતાના આત્માના કલ્યાણ માટે, અને બીજું પર જીવોના ઉપકાર માટે. અહીંયા પરમાત્મા સમોસરની વાત ચાલે છે આપણી. સમય તો પૂરો થઈ ગયો. સમોસર તો મંડાવી જ નથી હજુ. એ સમોસાની અંદર પરમાત્મા જ્યારે દેશના આપતા હોય, તીવ્ર ક્ષોષણવાળા એ જે શાસ્ત્રોની રચના કરે, એ રચનાની અંદર 5મું અંગસૂત્ર ભગવતી સૂત્ર બહાર પડ્યું છે. ને ભગવતી સૂત્રનું માધ્યમ આજે એનો આપણે થોડો એક બેઝ બતાવી દીધું છે. કાલે થોડું બતાવી અને પછી એના અમુક પદાર્થ પરામર્શ શું થશે, એના પદાર્થોનું વિઘટન, અર્થઘટન આપણે કરશું. આખું ભગવતી સૂત્ર વાંચવાનું મને અત્યારે આજ્ઞા અપાઈ નથી, પણ એના પદાર્થો તમને સમજાવી શકીશ, એની વાર્તાઓ તમને સમજાવી શકીશ, એમાં દ્રષ્ટાંતો દ્વારા બોધ કરાવી શકાય. પણ આખું ભગવતી સૂત્ર વાંચવાનો અધિકાર અપાયો નથી અને ત્યાંથી ના આવ્યો છે એટલા માટે. પણ એનું આપણે વિવેચન નથી કરવાનું, પણ એનું વર્ણન કરી શકાશે. એનો પરિચય સરસ મજાનો તમને આપી દઈશ કે આ સૂત્ર શાસ્ત્ર શું છે. હવે આવતીકાલે જે 14 આપણા પૂર્વજો છે, 14 પૂર્વમાં કયા પૂર્વમાં કઈ કઈ વસ્તુ આવવામાં આવી છે, કઈ કઈ વસ્તુ બતાવવામાં આવી છે, એ 14 પૂર્વ દ્રષ્ટિવાદ 11 અંગસૂત્ર વગેરેમાં શું શું વસ્તુ આપવામાં આવી છે, કયા કયા પદાર્થ એમાં નોંધવામાં આવેલા છે, એ બધું વર્ણન આપણે કાલથી 2-3 દિવસ જોશું. ખરેખર આ બધું અદ્ભુત છે, વાંચવા જેવું છે, સમજવા જેવું છે. 45 આગમનું શોર્ટ વર્ણન મેં 45 બેનરમાં મૂકી દીધું છે. એક વખત માત્ર રીડ કરજો. 10-15 મિનિટ કાઢવી પડશે. કેટલી નાના 4-5 વાક્યોમાં એ કેટલો એનું પ્રમાણ કેટલું છે, એમાં કયા પદાર્થ આપવામાં આવે છે, કોણ વાતો છે, એમાં કઈ વાતો છે, એ બધું જ થોડું એકદમ સંક્ષેપમાં અહીંયા મૂકવામાં આવેલું છે. આગમમય આ વલસાડ બનાવવાનું છે. કેવું બનાવવાનું છે? હા, આગમમય વલસાડ બનાવવાનું છે. ઘર આપણા ઘર આગમ જોઈએ. એક પુસ્તક આગમનું આપણા ઘરે હોવું જ જોઈએ. રોજ એની પૂજા કરવાની છે. તીવ્રતાથી જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષપક્ષમ કરાવે. ઘરની અંદરના રોગ, શોક, ઉપદ્રવ બધું દૂર થાય. ક્ષતિઓ ઘરની દૂર થાય, ઘરના પ્રોબ્લેમ્સ દૂર થાય. એટલો પ્રભાવ આ આગમનો હોય છે. આ પરમાત્માની વાણી જે સાચી વાણી છે અને સાક્ષાત વાણી છે, એના દ્વારા જે ઘરની અંદર જે વાઇબ્રેશન્સ ઊભા થાય એ અક્ષરો દ્વારા, તમને ખબર ન હોય ને તો એક અક્ષર થેરેપી આવે છે, લિપિ થેરેપી જેને કહેવાય છે. એના દ્વારા રોગો મળતા હોય છે. એના એક અક્ષર રોગનાશક છે. આગમના એક અક્ષર રોગનાશક છે. ઘરની અંદર આગમની પૂજા રોજ હોવી જોઈએ. પરમાત્માની પૂજા કરીએ કે ના કરીએ, એ રીતે આગમની પૂજા ઘરમાં રોજ હોવી જોઈએ. આગમ જો હૃદયમાં વસી જશે, ખરેખર તમને કહું છું 7-8 ભવથી વધારે આપણો ભવ નહીં રહે ને નહીં જ રહે. અંદર ઉતરી જવો જોઈએ આગમ. એ પ્રમાણે જ મારે આગમને સાંભળવાનું છે. રહસ્યપૂર્વક કઈ રીતે સાંભળવા, કઈ રીતે ન સાંભળવા, એની વ્યવસ્થા શું છે કાલે જોશું. આવતીકાલથી અષાઢ વદી છઠ 26 જુલાઈ 2024 10 વિધિ અતિ ધર્મ તપ એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 10 બેસના 10 ઉપવાસ. શ્રમણ ધર્મના જે 10 પર્યાયો બતાવે છે, શાંતિ, માર્દવ, આર્જવ, રુજુતા, સરળતા, અખી ચિંતા, બ્રહ્મચર્ય વગેરે જે 10 પ્રકારના શ્રમણ ધર્મ છે, એના ઉપર આ તપ છે. એને 10 વિધિ અતિ ધર્મ તપ કહેવાય છે. ઓમ રીમ નમો લોય સવ શ્રાવણમની રોજની 20 માળા, 10 કમાસાના 10 સાથિયા દે, જે તમારી આરાધના જે બેનરમાં લખેલી છે એ પ્રમાણે આરાધના કરવાની છે. પોતાની જાતે જ કરજો. અહીંયા સામૂહિક આરાધનાની કોઈ અવસર નથી, કારણ કે 2 ટાઈમના વ્યાખ્યાન છે. અહીંયાનું પણ છે, પાછું સાદીજ ભગવંતું પણ છે. તો જેને જે રીતે અનુકૂળતા આવે એ રીતે પોતાની ક્રિયા કરી લેજો.
ક્રિયાની સાથે માત્ર તપ નથી જરૂર, તપની સાથે બે પ્રવચન અને પ્રતિક્રમણ જરૂરી છે. ખાલી લુખા તપ કરવાના નથી. ઘરે બેઠા રહીને અહીંયા બેસણું કરવા આવી જાય, ઉપવાસમાં તો ખાવાનું છે નહીં, એવા તપ મારે કરાવવા નથી. ભલે 20 જણા આવશે તો ચાલશે. જેટલા પણ તપસ્વી હોય તપસ્યા કરતા હોય અહીંયા કમ્પલસરી પ્રવચનમાં જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. એના સિવાય તે તપ કરવાનો કમસે કમ આટલું તો જોઈએ જ. અને પ્રતિક્રમણ, સાંજનું પ્રતિક્રમણ, સવારનું કદાચ તમે ઘરે કરો કે ના કરો એ તમારા ઉપર છે, પણ આટલી વસ્તુ તો આવશ્યક ક્રિયા અને પ્રવચન તો ફરજિયાત છે, સમજી લેજો. જેને પણ નામ લખાય એ હજી પણ વિચારી લેજો કે આ બેમાં હું જઈ શકીશ કે નહીં. અને ત્રીજા નંબરમાં તપની ક્રિયા. આ 3 વસ્તુ થાય તો જ તમે તપને કરવાને અધિકારી બનો છો, તો જ તમને તપ કરવાનો અધિકાર મળે છે. બાકી તમારો તપ નથી કહેવાતો, એને લાંઘણ જ કહેવાય. એ અકામ નિર્જરા કરાવે, સકામ નિર્જરા ન કરાવે. મતલબ ખાલી ભૂખ્યા રહેવાનું. શું? ભૂખ્યા રહીને સહન કરવા જેવું થાય એવું આપણે કરવું નથી. ક્રિયા સહિતનો તપ જોઈએ. શું જોઈએ ભૂપતભાઈ? ક્રિયા સહિતનો તપ જોઈએ. એ પ્રમાણે જ મારે તપ કરો છે. એ તપની સાથે ત્યાગ પણ જરૂરી છે. 10 દ્રવ્ય બસ મેક્સિમમ કેટલા લેવાના છે? 10 દ્રવ્ય. સવારના બપોરે ઘરમાં તમે કેટલા લેશો તમારા હિસાબે મને ખબર નથી, પણ અહીંયા તો 10 દ્રવ્યની લિમિટ અમે રાખશું. કેટલી? 10 દ્રવ્યની લિમિટ રાખવામાં આવશે. એ 10માંથી જ તમારે પસંદ કરવાના છે. કદાચ ઉદારતા સંઘવાળા કહેતા સાહેબ 10 નહીં કરો, 15 કરો. ચાલો ઠીક છે, 15 કરો. કેટલા કરો? હા, 10 ખાવ તો વધારે વાપરી શકો, 15 ખાવ તો ઓછું વપરાય, અને 5 વાપરો તો એનાથી વધારે વાપરી શકો. એક ન્યાય મળે, એક દ્રવ્યને વાપરવાનો ન્યાય મળે. બાકી તમે અડધી રોટલી ખાવ, 2 ચમચી ભાત ખાવા, 3 ઢોકળા ખાવા, 1 રસગુલ્લો ખાવા ને એમાં કંઈ મજા ના આવે. અહીંયા ના પહોંચે, સ્વાદ ના પહોંચે એનો. એટલે ધારી લેવાના કે મારે 4 દ્રવ્ય કે 5 દ્રવ્ય 6 દ્રવ્ય વાપરવા છે. ભલે બનાવેલા 15, પણ એમાં તમે ચોઈસ ઓપ્શન્સ મળશે. શું છે? આ ઓપ્શન્સ માટે છે. મેં તો ના જ પાડી 5 દ્રવ્ય જ રાખો. કેટલા? 5 જ રાખો. ના ના સાહેબ થોડો ઓપ્શન રાખો, ભલે 5 વાપરે, ઓપ્શન આપણે 15 આપો. આ સંઘની ઉદારતા છે. તમને આટલા ઓપ્શન્સ આપવામાં આવશે, પણ હવે ઓપ્શન્સ યુઝ કરવો કે ના કરવો, હા, એ તમારા પર ડિપેન્ડ છે. યુઝ ન કરો, તમારી જાતે તમે તૈયાર થાવ તો વધારે સારું છે. યુઝ કરો, જેટલો યુઝ કરવો એટલો, પણ 15થી વધારે તો થવાનો નથી, એ નક્કી રાખજો. બસ વિશેષ રીતે જીનાગના વિરુદ્ધ કંઈ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ આગમની વાત ચાલે છે. તો નમો નમઃ સુતદેવ્યાય, સુતદેવી ભગવતીને પણ નમસ્કાર કરીને આપણે આ કાર્ય ચાલુ કરેલું છે. અને કાર્યમાં રોજ સુતદેવી ભગવતીને પણ યાદ કરવાના, પરમાત્માને પણ યાદ કરવાના. પરમાત્માની પાઠ પરંપરાએ આવેલા અત્યાર સુધીના જે શ્રમણ ભગવંતો જેને આની અંદર કામ કરેલું છે, એને આ માર્ગને આગળ વધાર્યો છે, એ દરેકને મનથી આપણે વંદના કહેવાની છે. વંદના કર્યા પછી આપણું આ પ્રવચન આપણે સમાપ્ત કરીએ. તમે તૈયાર થાવ તો વધારે સારું છે. યુઝ કરો, જેટલો યુઝ કરવો એટલો, પણ 15થી વધારે તો થવાનો નથી, એ નક્કી રાખજો. બસ વિશેષ રીતે જીનાગના વિરુદ્ધ કંઈ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ આગમની વાત ચાલે છે. તો નમો નમઃ સુતદેવ્યાય, સુતદેવી ભગવતીને પણ નમસ્કાર કરીને આપણે આ કાર્ય ચાલુ કરેલું છે. અને કાર્યમાં રોજ સુતદેવી ભગવતીને પણ યાદ કરવાના, પરમાત્માને પણ યાદ કરવાના. પરમાત્માની પાઠ પરંપરાએ આવેલા અત્યાર સુધીના જે શ્રમણ ભગવંતો જેને આની અંદર કામ કરેલું છે, એને આ માર્ગને આગળ વધાર્યો છે, એ દરેકને મનથી આપણે વંદના કહેવાની છે. વંદના કર્યા પછી આપણું આ પ્રવચન આપણે સમાપ્ત કરીએ.